જાંબુઆની સેન્ટ બેસિલ સ્કૂલના શિક્ષિકા આયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને પેરેન્ટ્સ એસોસિએશનની માંગ સાથે શિક્ષિકા તથા આયાએ માર મારી તેના પર બર્બરતા ગુજારી હોવાના આક્ષેપ બાળકોના પિતાએ કર્યા છે। શહેરની એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતી 4 વર્ષની બાળકીને તેની ક્લાસની શિક્ષિકા તથા આયાએ માર મારી તેના પર બર્બરતા ગુજારી હોવાના આક્ષેપ બાળકોના પિતાએ કર્યા છે, જેની ફરિયાદ કરતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવી છે। ત્યારે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા બાળકી સાથે કરેલા શારીરિક અને માનસિક દુરાચાર બાબતે અધિક પોલીસ કમિશનર રજૂઆત કરી શિક્ષિકા અને આયા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। જાણવા મળતી માહિતી મુજબ વડોદરા શહેરના જાંબુઆ સ્થિત સેન્ટ બેસિલ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં આયા શિક્ષિકાએ 4 વર્ષની બાળકીને માર માર્યા બાદ બર્બરતા ગુજારી હોવાનો પિતાએ આક્ષેપ કર્યો હતો। ભણતી 4 વર્ષની બાળકી નર્સરીમાં અભ્યાસ કરે છે। તેના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મારી દીકરી સાથે ક્લાસની ટીચર તથા આયાએ માર માર્યા બાદ તેની શિક્ષિકાને ન છાજે તેવી બર્બરતા ગુજારી હતી। મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે। પોલીસ દ્વારા સ્કૂલમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરાઈ છે। પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બાળકીની 4 મહિનાની ફી બાકી હતી। 4 મહિના અગાઉ પણ બાળકીના પિતાએ શિક્ષિકા સામે આક્ષેપો કર્યા હતા। તેથી સ્કૂલના પ્રિન્સિપાલે તે શિક્ષિકાને બદલી નાખવામાં આવ્યા હતા। તેથી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા 4 વર્ષની બાળકી સાથે શિક્ષિકા તથા આયા દ્વારા કરાયેલા શારીરિક માનસિક બાબતે અધિક પોલીસ કમિશનર ઝોન 3 ને રજૂઆત કરવામાં આવી હતી। પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીની હાલત सारी न होती तो मेडिकल करवा माटे एसएसजी हॉस्पिटल में खसेड़ाई है। ये इंसिडेंट जब हमको बताया गया तभी ऑलमोस्ट सैटरडे को बताया गया 27 हाँ। तो अगर ऐसा कोई इंसिडेंट हुआ है तो ये बच्ची को एटलीस्ट ये पेरेंट्स यहाँ से 5 मिनट की दूरी में रहते हैं, ज़्यादा दूरी में नहीं है, दे आर जस्ट 5 मिनट्स अवे। तो अगर ऐसा कोई इंसिडेंट है तो 5 मिनट के अंदर ये पेरेंट्स वहाँ से वापस आ सकते हैं और हमें बता सकते हैं। ये फ्राइडे को है, सैटरडे को छुट्टी होती है छोटे बच्चों को, तो सैटरडे को यहाँ पे स्कूल यहाँ पे सैटरडे को शाम को 3 बजे तक ये स्कूल होता है। सैटरडे को भी वो लोग नहीं आए हैं। फिर उसके बाद सैटरडे नाइट को शायद उन्होंने यहाँ के टीचर को कंप्लेन किया कि ऐसा हमको मिलने आना है, तभी भी इंसिडेंट के बारे में बताया नहीं गया कि क्या इंसिडेंट है। આજે અમે એસએસસીમાં આવ્યા છે એનું મેડિકલ કરવા માટે, એનું બ્લડ ટીપોસ કરવાના છે, પીડિયાટ્રિક આવવાના છે અને કોઈ સર્જન આવવાના છે। માંગ શું છે અને માંગ નહીં સંતોષાય તો આગામી દિવસમાં શું થશે? મારી માંગ એ છે કે પ્રશાસનનું નામ આમાં આવ્યું નથી, બરાબર છે। જો એક વાત કહું છું કે મારવાવાળો ને મરાવવાવાળો બંનેઓને એક જ કેસ લાગે છે। સ્કૂલ છે પ્રશાસનનું, બરાબર છે, તો બાઈ એકલું આ ના કરી શકે, બાઈમાં આટલી તાકાત નથી, બરાબર। એની જોડે તો એક ટીચર બી છે શ્રદ્ધા, અને એની ઉપર બી કોઈનો હાથ હોવો જોઈએ। અને ચોખ્ખા શબ્દમાં કહું છું મેરી ચાકો છે આમાં પ્રિન્સિપલ, મને કોનાથી ડર નહીં લાગવાનો, બરાબર, હું ફાઇટ આપીશ।